હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય કિચન. આજે આપણે બનાવશું વાસોટીની ભાજીનું શાક. આ ભાજી ચોમાસામાં જ મળતી હોય છે. 3 મહિના ચોમાસામાં જ આવે છે. ખૂબ જ મોંઘી હોય છે. બધી જગ્યાએ તો મળતી પણ નથી હોતી. આ ભાજી એકદમ ગુણકારી હોય છે. શરદી, કફ અને કેન્સર જેવા જટિલ રોગમાં પણ આ ભાજી ખૂબ જ ગુણકારી છે. ચાલો આપણે જોઈએ વાસોટીની ભાજી એટલે કે રાડા રૂડીની ભાજીનું શાક કેવી રીતે બનશે. આવી ભાજી હોય છે. આમ તો એને વાસોટીના ફૂલ કહેવાય છે. વાસોટી નામની એક વનસ્પતિ થાય છે, એના ફૂલ હોય છે. આ મેં ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આપણે એની આવી રીતે બધી જ ડાળખી છે એ તોડી અને ફૂલને આવી રીતે છૂટા પાડી લેશું. પાછળનો હાર્ડ ભાગ છે એ આપણે ખાલી કાઢી લેવાનો છે. આવી રીતે બધી જ ભાજીમાંથી આપણે ડાળખા કાઢી લેશું. ભાજી મેં આવી રીતે સાફ કરી લીધી છે. ડાળખા આવી રીતે અલગ કાઢી લીધા છે અને ભાજી છે એના ફૂલ આપણે આવી રીતે છૂટા કરી લીધા છે. હવે આપણે ભાજીનું શાક બનાવશું. એના માટે આપણે લેવાનું છે એક આખું ટમેટું. એમાં અડધું ટમેટું આપણે ઝીણું કટ કરીને લેશું. આ અડધા ટમેટાને આપણે આ ચીઝની ખમણીથી ખમણી લેશું. મરચાં અને આદુની પેસ્ટ આપણે લેવાની છે. લસણવાળી થોડી ચટણી લેશું. થોડાક આપણે 2-3 મોટી કરી ઝીણા કટ કરેલા લસણના ટુકડા લેશું. વઘાર માટે આપણે તેલ લેવાનું છે. રૂટીન મસાલામાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, હિંગ. વઘાર માટે આપણે એમાં થોડાક તલ પણ લેશું. ચાલો આપણે શરૂ કરીએ વાસોટીની ભાજીનું શાક. ટમેટાનું મેં આવી રીતે ચીઝની ખમણીથી ખમણી અને પલ્પ કરી લીધો છે. ભાજીને મેં પહેલાં પણ ધોઈ હતી. હજી પણ આપણે એકવાર એને ભાજીના ફૂલ જે છૂટા કર્યા છે હજી આપણે એને બીજી વાર સરસ ધોઈ લેશું. પછી આપણે એનું શાક બનાવશું. આવી રીતે પાછા આપણે પાનને ધોઈ લીધા છે. હવે આપણે ગેસ ઓન કરશું. એમાં વઘાર માટે તેલ મૂકશું. તેલ આપણે આમાં થોડુંક વધારે મૂકવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં થોડુંક જીરું એડ કરશું. થોડાક તલ એડ કરશું. લસણની ઝીણી કટકી છે એ આપણે 3 થી 4 નંગ લીધી છે, એ પણ આપણે એડ કરશું. ધીમા તાપે આપણે એને થોડીક વાર સાતળવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આમાં થોડુંક વધારે લેશું તો જ આ શાકનો ટેસ્ટ સરસ આવશે. લસણની કળી થોડીક બ્રાઉન થાય એટલે આપણે એમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. થોડીક આપણે એમાં હિંગ નાખશું. હવે આપણે અડધું ઝીણું કટ કરેલું ટમેટું છે
એ એડ કરી દઈશું. તાપ આપણે થોડોક ધીમો રાખવાનો છે. ટમેટાને થોડીક વાર સાંતળી અને આપણે એમાં આ અડધા ટમેટાનો પલ્પ છે એ પણ એડ કરી દઈશું. ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે આ ભાજી અને ખાલી ચોમાસામાં જ મળે છે, એટલે આપણે એનો ઉપયોગ ચોમાસામાં જ કરી લેવાનો. અનેક રોગોમાં ગુણકારી હોય છે. થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું. ટમેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં રૂટીન મસાલા કરી લેવાના છે, એટલે મસાલા થોડાક તેલમાં વ્યવસ્થિત કતરાઈ જાય એના માટે થોડીક આપણે હળદર લેશું. કોઈ પણ ભાજીમાં મીઠું હંમેશા થોડુંક જ નાખવાનું હોય, કારણ કે ભાજીમાં ક્ષારનું પ્રમાણ હોય, એટલે એમાં વધારે મીઠાની જરૂર પડતી નથી. આપણે થોડુંક એમાં મીઠું એડ કર્યું. થોડુંક આપણે એમાં ધાણા જીરું એડ કરશું. મરચું આપણે સાવ લાસ્ટમાં નાખવાનું છે. લસણવાળી ચટણી અને મરચું. લસણવાળી ચટણી અને મરચું આપણે આવી રીતે થોડાક પાણીમાં આપણે એને ઘોળી અને રાખશું, અને એ આપણે એમાં છેલ્લે એડ કરવાનું છે. એકદમ ટમેટું સ્મેશ થઈ ગયું છે અને મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં આ ભાજી એડ કરી દઈશું. એકદમ પ્રોપર બધું મિક્સ કરી અને થોડીક વાર આપણે એને પાછું ઢાંકી દઈશું. આપણી ભાજી થોડીક ચડી ગઈ છે. હવે થોડીક જ વાર છે. આપણે એમાં થોડુંક પાણી એડ કરી અને હજી એકાદ મિનિટ જેવું ઢાંકી રાખશું. એકદમ સરસ ભાજી ચડી ગઈ છે. હવે આપણે એમાં પલાળેલું જે મરચું છે એ એડ કરી દઈશું. લસણવાળી ચટણી અને મરચું આપણે જે રાખ્યા છે એ આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, અને એકદમ પ્રોપર બધું મિક્સ કરી લઈશું. પાછું આપણે એને 2 મિનિટ ઢાંકી અને પકાવી લઈશું. એકદમ સ્મેલ મસ્ત આવી રહી છે. મેથીની ભાજી કરતાં પણ એકદમ ફાઇન ટેસ્ટ અને સ્મેલ આવે છે. એકદમ બધા ફૂલ છે ને સોફ્ટ થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને પકાવવાની હતી. હવે આપણી આ ભાજી રેડી થઈ ગઈ છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આપણી વાસળની ભાજી એટલે કે રાડા રોડીની ભાજી રેડી છે. ખૂબ જ ટેસ્ટી છે અને આપણે એને રોટલા સાથે સર્વ કરી શકાય છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. આપણી વાસળની ભાજી રેડી છે. ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે અને આપણે રોટલા સાથે સર્વ કરી શકાય છે.
આપણી વાસણની ભાજી હવે રેડી છે. ખૂબ જ ટેસ્ટી થાય છે. આને આપણે રોટલા સાથે સર્વ કરી શકાય છે. આવી ભાજી હોય છે. આમ તો એને વાસોટીના ફૂલ કહેવાય છે. વાસોટી નામની એક વનસ્પતિ થાય છે, એના ફૂલ હોય છે. આ મેં ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આપણે એની આવી રીતે બધી જ ડાળખી છે એ તોડી અને ફૂલને આવી રીતે છૂટા પાડી લેશું. પાછળનો હાર્ડ ભાગ છે એ આપણે ખાલી કાઢી લેવાનો છે. આવી રીતે બધી જ ભાજીમાંથી આપણે ડાળખા કાઢી લેશું. ભાજી મેં આવી રીતે સાફ કરી લીધી છે. ડાળખા આવી રીતે અલગ કાઢી લીધા છે અને ભાજી છે એના ફૂલ આપણે આવી રીતે છૂટા કરી લીધા છે. હવે આપણે ભાજીનું શાક બનાવશું. એના માટે આપણે લેવાનું છે એક આખું ટમેટું. એમાં અડધું ટમેટું આપણે ઝીણું કટ કરીને લેશું. આ અડધા ટમેટાને આપણે આ ચીઝની ખમણીથી ખમણી લેશું. મરચાં અને આદુની પેસ્ટ આપણે લેવાની છે. લસણવાળી થોડી ચટણી લેશું. થોડાક આપણે 2-3 મોટી કરી ઝીણા કટ કરેલા લસણના ટુકડા લેશું. વઘાર માટે આપણે તેલ લેવાનું છે. રૂટીન મસાલામાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, હિંગ. વઘાર માટે આપણે એમાં થોડાક તલ પણ લેશું. ચાલો આપણે શરૂ કરીએ વાસોટીની ભાજીનું શાક. ટમેટાનું મેં આવી રીતે ચીઝની ખમણીથી ખમણી અને પલ્પ કરી લીધો છે. ભાજીને મેં પહેલાં પણ ધોઈ હતી. હજી પણ આપણે એકવાર એને ભાજીના ફૂલ જે છૂટા કર્યા છે હજી આપણે એને બીજી વાર સરસ ધોઈ લેશું. પછી આપણે એનું શાક બનાવશું. આવી રીતે પાછા આપણે પાનને ધોઈ લીધા છે. હવે આપણે ગેસ ઓન કરશું. એમાં વઘાર માટે તેલ મૂકશું. તેલ આપણે આમાં થોડુંક વધારે મૂકવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં થોડુંક જીરું એડ કરશું. થોડાક તલ એડ કરશું. લસણની ઝીણી કટકી છે એ આપણે 3 થી 4 નંગ લીધી છે, એ પણ આપણે એડ કરશું. ધીમા તાપે આપણે એને થોડીક વાર સાતળવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આમાં થોડુંક વધારે લેશું તો જ આ શાકનો ટેસ્ટ સરસ આવશે. લસણની કળી થોડીક બ્રાઉન થાય એટલે આપણે એમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. થોડીક આપણે એમાં હિંગ નાખશું. હવે આપણે અડધું ઝીણું કટ કરેલું ટમેટું છે એ એડ કરી દઈશું. તાપ આપણે થોડોક ધીમો રાખવાનો છે. ટમેટાને થોડીક વાર સાંતળી અને આપણે એમાં આ અડધા ટમેટાનો પલ્પ છે એ પણ એડ કરી દઈશું.
ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે આ ભાજી, અને ખાલી ચોમાસામાં જ મળે છે, એટલે આપણે એનો ઉપયોગ ચોમાસામાં જ કરી લેવાનો. અનેક રોગોમાં ગુણકારી હોય છે. થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું. ટમેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં રૂટીન મસાલા કરી લેવાના છે, એટલે મસાલા થોડાક તેલમાં વ્યવસ્થિત સતળાઈ જાય એના માટે થોડીક આપણે હળદર લેશું. કોઈ પણ ભાજીમાં મીઠું હંમેશા થોડુંક જ નાખવાનું હોય, કારણ કે ભાજીમાં ક્ષારનું પ્રમાણ હોય, એટલે એમાં વધારે મીઠાની જરૂર પડતી નથી. આપણે થોડુંક એમાં મીઠું એડ કર્યું, થોડુંક આપણે એમાં ધાણા જીરું એડ કરશું. મરચું આપણે સાવ લાસ્ટમાં નાખવાનું છે. લસણવાળી ચટણી અને મરચું, લસણવાળી ચટણી અને મરચું આપણે આવી રીતે થોડાક પાણીમાં આપણે એને ઘોળી અને રાખશું, અને એ આપણે એમાં છેલ્લે એડ કરવાનું છે. એકદમ ટમેટું સ્મેશ થઈ ગયું છે અને મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં આ ભાજી એડ કરી દઈશું. એકદમ પ્રોપર બધું મિક્સ કરી અને થોડીક વાર આપણે એને પાછું ઢાંકી દઈશું. આપણી ભાજી થોડીક ચડી ગઈ છે. હવે થોડીક જ વાર છે, આપણે એમાં થોડુંક પાણી એડ કરી અને હજી એકાદ મિનિટ જેવું ઢાંકી રાખશું. એકદમ સરસ ભાજી ચડી ગઈ છે. હવે આપણે એમાં પલાળેલું જે મરચું છે એ એડ કરી દઈશું. લસણવાળી ચટણી અને મરચું આપણે જે રાખ્યા છે એ આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, અને એકદમ પ્રોપર બધું મિક્સ કરી લઈશું. પાછું આપણે એને 2 મિનિટ ઢાંકી અને પકાવી લઈશું. એકદમ સ્મેલ મસ્ત આવી રહી છે. મેથીની ભાજી કરતાં પણ એકદમ ફાઇન ટેસ્ટ અને સ્મેલ આવે છે. એકદમ બધા ફૂલ છે ને સોફ્ટ થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને પકાવવાની હતી. હવે આપણી આ ભાજી રેડી થઈ ગઈ છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આપણી વાસળની ભાજી એટલે કે રાડા રોડીની ભાજી રેડી છે. ખૂબ જ ટેસ્ટી છે, અને આપણે એને રોટલા સાથે સર્વ કરી શકાય છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. આપણી વાસળની ભાજી રેડી છે. ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે, અને આપણે રોટલા સાથે સર્વ કરી શકાય છે. આપણી વાસળની ભાજી હવે રેડી છે. ખૂબ જ ટેસ્ટી થાય છે. આને આપણે રોટલા સાથે સર્વ કરી શકાય છે.